અંકલેશ્વરમાં પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે। વર્ષોની ઉત્તરાયણના 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુમાં નસીમબાનું રંગરેજને મદદરૂપ થવા માટે વહુ પણ આગળ આવ્યા છે। રોજના 200 થી વધુ પતંગનું ઉત્પાદન કરે છે। 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગના પંજાનું નિર્માણ કરીને જાતે જ પતંગ બનાવવાની સાથે તેનું વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી છે। એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી, જે બાદ હવે પતંગ બનાવતા કારીગરો જૂજ પ્રમાણમાં રહ્યા છે અને નવી પેઢી તે કારીગરીમાં રસ દાખવી રહી નથી। આ વચ્ચે અંકલેશ્વરમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈ મોટા વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે। પીરામણ નાકા ઉપર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીમબાનું ગણી રંગરેજ દ્વારા તેમની પેઢી દર પેઢીથી ચાલી આવતા પતંગના વ્યવસાયને અપાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે। તેમની આ કારીગરીમાં હવે તેમના પુત્રવધુ પણ જોડાયા છે। સાસુમાની મદદે આવેલા પુત્રવધુ સાથે રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે। બજારમાંથી જ કાગળ કામથી અને ગમ લઈ તેના વડે 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પંજાના એટલે કે 5 પતંગનું નિર્માણ કરે છે। આ અંગે પતંગ ઉત્પાદન